નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકળેચા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર આજે આપણે એક ચેપ્ટર નવું જ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેનું નામ છે ચેપ્ટર નંબર 14 એટલે કે ઉર્જાના સ્ત્રોતો. યસ, સાચી વાત છે, સાચું સાંભળ્યું તમે, ઉર્જાના સ્ત્રોતો. હવે સૌથી પહેલા આ ચેપ્ટર જે છે એ શું કામ મૂકવામાં આવેલું છે તમે જુઓ તો આપણું જે સિલેબસ છે એની અંદર ચેપ્ટર નંબર 14, 15 અને 16 એટલે કે જે છેલ્લા 3 પ્રકરણ છે તે પર્યાવરણને લગતા છે. એનું કારણ શું તો કે આપણે પર્યાવરણ પ્રત્યે સજાગ બનીએ. આપણને ખબર છે કે પાણીનો બગાડ ન કરવો જોઈએ, પણ એપ્લાય કરવાવાળા કેટલા? ખૂબ જ ઓછા. આપણને ખબર છે કે ટ્રાફિકના નિયમનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ, છતાં પણ પાલન કરવાવાળા કેટલા? તો કે ત્યાં ઘણી બધી સંખ્યા ઘટી જશે. હા, એક સમય એવો આવશે આપણા ભારતની અંદર કે તમારી જેમ બધા વિદ્યાર્થીઓ ભણી ગણી આગળ વધી અને આ નિયમનું ચુસ્તપણે પાલન કરશે. તો આપણે પર્યાવરણ પ્રત્યે સજાગ બનીએ. પર્યાવરણને જે નુકસાન થાય છે જાણીને કે અજાણીને, એમાં શક્ય હોય એટલું આપણે પર્યાવરણને ઓછું નુકસાન કરીએ. નુકસાન તો નથી જ કરવાનું, પણ પર્યાવરણને તમે જ કહો વિદ્યાર્થી મિત્રો, આપણે નુકસાન પર્યાવરણને થતું હોય તો એ થવા દેવું જોઈએ ના. કારણ કે જો પર્યાવરણને સતત નુકસાન થશે તો અલ્ટિમેટલી અસર આપણા ઉપર પણ આવશે, કારણ કે આપણે પણ એક પર્યાવરણનો ભાગ છીએ. તો વિશ્વમાં ઘણી બધી પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ, ઘણી બધી પ્રજાતિઓ લુપ્તતાના આરે છે. તો એવો સમય દૂર નથી કે આપણે પણ ક્યારેક લુપ્તતાના આરે આવી જાય જો આમને આમ ચાલતું રહ્યું તો. જેની આપણને યાદ આ કોરોના નામની જે મહામારી છે તે અપાવે છે. વિચાર કરો કે આપણે આડે ધડ વૃક્ષો કાપી નાખીએ. હવે સમય એવો આવી ગયો કે આપણે ઓક્સિજનના બાટલાઓ જે છે એની પણ અછત થઈ. હું એમ નથી કહેતો કે આપણે કહી શકાય કે ઓક્સિજનના બાટલા છે એ ઝાડવું જે છે ઝાડ એ આપણને થોડો ઓક્સિજનનું આખા સિલિન્ડર આપણને આપે છે. હા, પણ એક વૈજ્ઞાનિકોના તારણ મુજબ આપણે રોજનો 13 લાખ જેટલો, એટલે કે કિંમતની દૃષ્ટિએ જોવા જાવ અત્યારની કિંમતની દૃષ્ટિએ તો રોજનો 13 લાખ રૂપિયાનો ઓક્સિજન આપણે પર્યાવરણમાંથી લઈએ છીએ. તો વિચાર કરો, કદાચ આ પેમેન્ટ બેઝ હોત તો આપણે બધા હતામતા થઈ જાય, આપણે જીવી જ ન શકીએ. કારણ કે વિચાર કરો કે એક દિવસના 13 લાખ રૂપિયા ઓક્સિજન લેવાના. તો પ્રકૃતિ તો આપણને બધું મફત આપે છે, તો આપણે એની રિસ્પેક્ટ કરી અને આપણે પણ એને નુકસાન ન પહોંચી. આપણી જેમ આપણા પર્યાવરણની અંદર ઘણા બધા બીજા પ્રાણીઓ પણ રહે છે, તો એમને નુકસાન ન થાય. બીજી આપણી ખનિજ સંપત્તિઓ છે, આપણા પૃથ્વીની અંદર ઘણો બધો ખજાનો છે, અશ્મિ બળતણો છે કે જે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરશું, એને નુકસાન ન થાય એ આપણે આગળની આપણી ભવિષ્યની પેઢીને પહોંચાડી શકીએ. તો એ માટે તમને સજાગ કરવા માટે આ ચેપ્ટર જે છે તે આપણા ગુજરાત બોર્ડે આપણને આપેલું છે એનસીઈઆરટીની સિલેબસ મુજબ. આ ચેપ્ટરની આપણે એક્ઝામની દ્રષ્ટિએ વાત કરીએ તો સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર, હા વિદ્યાર્થી મિત્રો, સાચું છે મિત્રો, ચેપ્ટર નંબર 14, 15 અને 16 એટલે કે આ પ્રકરણ, આના પછીના બંને પ્રકરણ. એટલે કે હજી એકવાર કહું તો વિજ્ઞાનના છેલ્લા 3 પ્રકરણ 14, 15 અને 16 ત્રણે ત્રણ એકદમ સહેલા છે. આમાં તમારે કાંઈ લોજિક લગાડવાનું નથી. આમાં માત્ર તમે 1-2 વાર સમજશો અને યાદ રાખશો તો આરામથી તમે આ ચેપ્ટરમાંથી પૂરેપૂરા માર્ક કવર કરી શકશો. ચેપ્ટર નંબર 14 ની વાત કરીએ, ઉર્જાના સ્ત્રોતો. તો ચેપ્ટર નંબર 14 જે છે તેનો ગુણવાદ બ્લુપ્રિન્ટ પ્રમાણે 4 માર્કનો છે. ચેપ્ટર નંબર 14 છે તેમાંથી 4 માર્કનું પૂછાય છે. 80 માર્કમાંથી 4 માર્ક આ ચેપ્ટરના છે. તો તમે જ કહો મુકાઈ કોઈ દે 4 માર્ક, રોકડા 4 માર્ક છે.
બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે જોવા જઈએ તો આ ચેપ્ટરમાંથી બે એક મૂળના પ્રશ્ન આવશે, એટલે કે હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન બે આવશે, કે પછી એક વાક્યમાં જવાબ, એક શબ્દમાં જવાબ, MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, એ આ ચેપ્ટરમાંથી બે પૂછાય છે બ્લુપ્રિન્ટ પ્રમાણે. અને એક 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. શું પૂછાય છે? ક્વેશ્ચન. 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે આ જ પ્રકરણ. ટોટલ થઈ ગયા 4 માર્ક. તો આ જે છે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટરમાંથી કઈ રીતનું પૂછાશે એની વાત છે. આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ ચેપ્ટર, એની અગત્યતા, ઉપયોગિતા અને આ ચેપ્ટરનું હેડિંગ જે છે ઉર્જાના સ્ત્રોતો, એ આપણે જોયું. હવે સૌથી પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ તો ઉર્જા કોને કહેવાય? સવાલ ત્યાંથી આવે સાહેબ, ઉર્જા કોને કહેવાય? તો કે આપણે ચેપ્ટર નંબર 11 9મા ધોરણમાં આપણે ડિટેલમાં ભણી ગયા. સાહેબ યાદ નથી? ઓકે, ડોન્ટ વરી છોકરાઓ, ફરી પાછા યાદ કરી લઈએ. કોઈ પણ કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે. કોઈ પણ કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે. તમે ઘણા બધા કામ કરો છો, એમાં તમારે ઉર્જાની જરૂર પડે છે? વિચારો છો. તમે ઘણા બધા કાર્ય કરો છો, એમાં તમારે ઉર્જાની જરૂર પડે છે? હા, શક્તિની જરૂર પડે છે. જો તમારામાં તાકાત ન હોય તો તમે કંઈ પણ કાર્ય કરી શકશો નહીં. પછી ગ્લુકોઝના બાટલા ચડાવવા પડે છે, બરોબર ને? તો આ ઉર્જા એટલે કે શક્તિ, કે જેની મદદથી આપણે ઘણા બધા કાર્યો, ઓલમોસ્ટ આપણે બધા કાર્યો ઉર્જાની મદદથી કરી શકીએ છીએ. તો આપણે આ પ્રકરણની અંદર ઉર્જાના સ્ત્રોતો વિશે અભ્યાસ કરશું. એટલે કે આ બધી ઉર્જા આવે છે ક્યાંથી, એના વિશે ચર્ચા કરશું. ઉર્જાના આપણે અલગ વિવિધ સ્વરૂપો જોઈ ગયા. 9મા ધોરણની અંદર આપણે ઘણી બધી ઉર્જા જોઈ, જેમ કે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, વિદ્યુત ઉર્જા, પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા, આવી ઘણી બધી ઉર્જા આપણે જોઈએ. તો આ બધા ઉર્જાના વિવિધ સ્વરૂપો છે. આપણે કોઈને કોઈ રીતે ઉર્જાનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, બરોબર? ચાલો, તો આટલું પહેલા ક્લિયર થયું કે ઉર્જા વિવિધ સ્વરૂપે આપણને વિશ્વમાં જોવા મળે છે. આ ઉર્જા જે છે એ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ આપણે કહી શકીએ કે ઉર્જા જે છે એ ઉત્પન્ન કે વિનાશ ઉર્જાનો થઈ શકતો નથી. તો શું થઈ શકે છે ઉર્જા? તો કે માત્ર ઉર્જા છે એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તમે એક ઉદાહરણ વિચારો છો છોકરાઓ, કે તમે કહી શકો કે સર આ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું. તમે વિચારો છો. ચાલો હું તમને 1 મિનિટનો ટાઈમ આપો. તમે વિડિયો પોઝ કરી અને વિચારો છો કે ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય એવું એક ઉદાહરણ વિચારો છો. આઈ હોપ વિચારી લીધું હશે. હું તમને એક ઉદાહરણ આપું. આપણે સાયકલ ચલાવી અને સ્કૂલેથી ઘરે સુધી જઈએ, શાળાએથી ઘરે સુધી જઈએ, તો આપણે જ્યારે પેન્ડલ મારીએ છીએ, તો શું થાય? તો આપણી જે પગના સ્નાયુ દ્વારા પેન્ડલને બળ આપવામાં આવે કે જેથી સાયકલ ફરે છે. તો સાયકલ ગતિમાં આવી એટલે આપણી સ્નાયુ ઉર્જામાં, આપણે જે મસલ છે પગના મસલ્સ હોય, તો સ્નાયુ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર છે. તો એથી ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર. આમ ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, માત્ર આપણે તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરીએ છીએ. આપણે ઉદાહરણ જોઈએ. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું. ફોર એક્ઝામ્પલ, અહીંયા મારી પાસે આ એક એલ્યુમિનિયમનો કટકો છે. આ એલ્યુમિનિયમનો કટકો તેના હવામાં સ્થિર છે. તો કોઈ પણ વસ્તુ સ્થિર હોય તો એ કઈ પ્રકારની ઉર્જા ધરાવે? તો કે સ્થિતિ ઉર્જા ધરાવે. કોઈ પણ વસ્તુ
સ્થિર હોય છે. સ્થિર હોય એ સ્થિતિ ઊર્જા ધરાવે છે. એનું ઉદાહરણ તમને વધારે હવે તો યાદ જ હશે. નો યાદ હોય તો હું તમને શીખવાડું કે તમે કોઈ ગ્લાસ ભરો, તમે કોઈ માની લો કે કોઈ ગ્લાસ ભર્યો છે એટલે તમે 5 મિનિટ સુધી પકડો, પાણીનો ગ્લાસ તમે 5 મિનિટ સુધી આવી રીતે પકડો તો તમને મજા આવશે, થાક નહીં લાગે. હું એમ કહું કે આજ પાણીનો ગ્લાસ તમે 5 કલાક સુધી આમ સતત પકડો, પકડી શકશો? ના, બધું દુખવા મળશે. આ બધું દુખવા મળશે. કારણ પાણી તો જે હતું એ જ છે, ગ્લાસ એવું જ છે સાહેબ. તો યસ, જેમ જેમ તમે કોઈ પદાર્થને સ્થિર રાખો એમ એની સ્થિતિ ઊર્જા વધતી જાય. તો સ્થિતિ ઊર્જા ધીરે ધીરે વધતી ગઈ. બરાબર? એટલે આપણે એમ જોઈએ કે આ જે એલ્યુમિનિયમનો કટકો છે તે સ્થિતિ ઊર્જા ધરાવે છે. હવે સાંભળજો, બધાના કાન અહીંયા હોવા જોઈએ. સાંભળજો, ધ્યાનથી જોડાવો. હવે આ જે એલ્યુમિનિયમના કટકાને હું નીચે જમીન પર અથડાવું તો શું થશે જોજો. તમે અવાજ સાંભળો છો. તો આ એલ્યુમિનિયમના કટકો જે છે તે પહેલા સ્થિતિ ઊર્જા ધરાવતો હતો. એ જ્યારે જમીન પર અથડાયો ત્યારે એનું રૂપાંતર કેમાં થયું? તો કે એનું રૂપાંતર થયું ધ્વનિ ઊર્જા. મેં તમને અહીંયા પેલું ઉદાહરણ ટ્રાય કરીને દેખાડ્યું. આપણે એલ્યુમિનિયમનો કટકો લીધો, એક પ્લેટ લીધી, એને અમુક ઊંચાઈથી આમ પડતી મૂકી, નીચે મૂકી દીધી, તો તેનું સ્થિતિ ઊર્જામાંથી કેમાં રૂપાંતર થયું? ધ્વનિ ઊર્જા. કેમાં રૂપાંતર થયું? ધ્વનિ ઊર્જા. આપણે બીજું ઉદાહરણ લઈએ. આપણી પાસે ક્યાં ઉદાહરણની કમી છે? હવે મીણબત્તી જે છે એને સળગાવેલી છે, મીણબત્તી પ્રગટાવેલી હશે, ક્યારેક લાઈટ હોય છે તો આપણે કેન્ડલ લાઇટ ડિનર કરતા હોઈએ છીએ, ઘરમાં અંધારું થઈ જાય તો ઘણીવાર ઓલમોસ્ટ ઘણાનો આ અનુભવ હશે. તો આ મીણબત્તીને જ્યારે આપણે સળગાવીએ તો શું થાય કે તેની મીણ છે એક રસાયણ છે, કેમિકલ છે મીણ. તો જ્યારે આપણે એને સળગાવીએ તો એની રાસાયણિક ઊર્જાનું કેમાં રૂપાંતર થાય છે? ઉષ્મા ઊર્જા અને પ્રકાશ ઊર્જામાં. જ્યારે મીણબત્તી પ્રકાશ ઉત્પન્ન કરે એટલે કે જ્યારે મીણબત્તીને આપણે પ્રગટાવીએ તો મીણ ઓગળે છે. ઓકે, મીણ શું કામ ઓગળે છે? તમે કોઈ લેમ્પ કે કોઈ ટ્યુબલાઇટ છે ઓગળતા જોયું? ના, મીણ ઓગળે છે. તેનો મીનિંગ કોઈ વસ્તુ ઓગળે ક્યારે? કોઈ વસ્તુ પીગળે ક્યારે? જ્યારે ગરમ થાય ત્યારે. તો ગરમ થઈને શું આવે? ઉષ્મા ઊર્જા. તો મીણબત્તીની રાસાયણિક ઊર્જાનું કેમાં રૂપાંતર થશે? ઉષ્મા ઊર્જામાં અને પ્રકાશ ઊર્જા. આગળ જોઈએ આપણે 75 સેલ્સિયસ તાપમાન ધરાવતું કોઈ પાણી હોય, તો એકદમ ગરમ ઉકળતું પાણી હોય અને આપણે કોઈ 25 સેલ્સિયસ તાપમાન વાળા એટલે કે આપણે કોઈ નોર્મલ ઓરડામાં મૂકીએ, જેમ કે તમે દૂધની તપેલી છે અને આપણે પાણી ધેકડી દીધું, એટલે આપણે ગરમ દૂધની તપેલી છે એને આપણે વાતાવરણમાં ખુલ્લી મૂકીએ, એટલે કે આપણે કોઈ જગ્યાએ ઠારવા માટે મૂકીએ તો અમુક સમય પછી, કલાક 2 કલાક પછી દૂધની તપેલી ઠરી જશે. શું કામ? કારણ કે જે ગરમ તપેલી છે એ ઉષ્મા ગુમાવે છે, એટલે કે પોતે ઉષ્મા ઊર્જા ગુમાવે છે અને ધીરે ધીરે ઠંડી પડે છે. બરાબર? આપણું શરીર પણ એમ જ શિયાળામાં પણ ટાઈટ હોય, આપણે કઈ ઠંડી હોય છે એટલે આપણે સ્વેટર પહેરીએ કારણ કે આપણું શરીરમાં ઠંડી આમ અહેસાસ થાય, તું ઠંડી હોય છે, દાંત કડકડવા માંડે. તો એ ઠંડી ભાઈ એનું મીનિંગ શું? તો કે શરીર ઉષ્મા ગુમાવે છે. આપણને પૂછવા નથી આવતું શરીર સાહેબ ઉષ્મા ઊર્જા ગુમાવો, એટલે આપણે કે હા ગુમાવો, એટલે ગુમાવે એટલે બહુ ઘટેક ચડી એવું નથી થતું, આપમેળે થતી પ્રક્રિયા છે. બરાબર? ચાલો અહીંયા આપણે અમુક ઉદાહરણ જોઈ. રોજિંદા જીવનમાં તમે વિચાર કરો, હું તમને એમ કહું કે તમે સ્નાયુ ઊર્જાનો ક્યાં ઉપયોગ કરતા હશો? સ્નાયુમાં મસલ્સ, આ સ્નાયુ ઊર્જાનો ક્યાં ઉપયોગ કરતા હશો? તો કે સૌથી પહેલા આપણે સવારના ઉઠીએ તો બ્રશ કરવા, બધે બ્રશ કરો છો ને તો વાંધો નહીં, તો બ્રશ કરવાની અંદર આપણે આવી રીતે બ્રશને ઘસીશું દાંત વડે. દાંતની અંદર આપણે મસ્ત મજાનું આમ ગોળ મસ્ત મજાનું બ્રશ કરીએ તો આપણે આ મસલ્સનો ઉપયોગ થાય. આપણે દોડીએ, ચાલીએ, જમીએ, બધાયમાં સ્નાયુ ઊર્જાનો ઉપયોગ થાય. સાયકલ ચલાવવા માટે મેં કીધું એમ પગના સ્નાયુનો ઉપયોગ થાય. આવા અલગ અલગ ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો છો. મેં રેન્ડમલી ઉદાહરણ લીધેલા છે. વિદ્યુત ઊર્જાનો ઉપયોગ ક્યાં કરીએ? તો કે કોઈ પણ વસ્તુ, પંખો, ટ્યુબલાઇટ, ગીઝર, ઇસ્ત્રી, આ બધાની અંદર કેનો ઉપયોગ થાય?
વિદ્યુત ઉર્જા. બળતણ ઉર્જા કે જેને પીએનજી, તમે સીએનજી નામ છે, જેમ સીએનજી રિક્ષા, પણ આ પીએનજી આવરી શું હોય? પીએનજી એટલે પેટ્રોલિયમ નેચરલ ગેસ. તો પેટ્રોલિયમ પેદાશો દ્વારા, એટલે કે જે જમીનમાંથી આપણને ક્રૂડ ઓઇલ મળે છે, જેના વિશે આપણે હમણાં આગળ ચર્ચા કરશું, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એના દ્વારા તમને જે કંઈ પણ વાહન ચલાવો છો અને તમને ઉર્જા મળે છે એને કહેવાય બળતણ ઉર્જા. જેમ કે આપણે બાટલો હોય અથવા તો ગેસની કોઈને લાઈન હોય, તેમાંથી આપણને ખબર છે એલપીજી ગેસ આવે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આવે, બરોબર? તો એના દ્વારા આપણે દૂધને ગરમ કરવાનું કામ, રસોઈ કરવી, વાહન ચલાવવા, આ બધી પ્રક્રિયા છે એ કરવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? તો કે બળતણ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. રાસાયણિક ઉર્જા તો કે ભોજન, આ જમવાની વાત આવી, એની અંદર આપણે આ રાસાયણિક ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ચાલો ઉર્જાના પ્રકાર વિશે આપણે ચર્ચા કરીએ. તો સ્નાયુ ઉર્જાની અંદર, સ્નાયુ ઉર્જા તમને ક્યાંથી મળશે? તમને આ મસલ્સની અંદર ઉર્જા ક્યાંથી મળશે? તો કે આપણા જે મસલ્સ હોય ને, મસલ્સ, એની અંદર એટીપી આવેલું હોય. એટીપી એટલે એડ્રીનો ટ્રાઇફોસ્ફેટ, કે જે તમે આગળ છઠ્ઠા ચેપ્ટરમાં અભ્યાસ કરશો. આ એડ્રીનો ટ્રાઇફોસ્ફેટ એટલે કે પ્રકારની ઉર્જા કે જે સ્નાયુની અંદર હોય, એનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ઉર્જા છે અને આ ઉર્જા તમને ક્યાંથી મળે છે, સ્ત્રોત, એ આપણે અહીંયાથી અભ્યાસ કરીશું. ચાલો વિદ્યુત ઉર્જાનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરીએ છીએ. આપણને મળે છે ક્યાંથી? તો કે આપણને ખબર છે કે લાંબા મોટા થાંભલાઓમાંથી વિદ્યુત આવે છે, પણ એ થાંભલામાંથી વિદ્યુત ક્યાંથી આવે છે? તો આપણને ખબર છે કે મોટા પાવર પ્લાન્ટ હોય. આ મોટા જે પાવર પ્લાન્ટ છે કે જેને વીજ પાવર સ્ટેશન કહેવાય, એમાંથી આપણને વિદ્યુત ઉર્જા મળે છે. બળતણ ઉર્જા આપણને ક્યાંથી મળે છે? તો કે ગેસ કનેક્શન આપણે કરીએ, બરાબર, તો એમાં આપણને બળતણ ઉર્જા જે છે આપણને પૂરતી મળી ગઈ છે. રાસાયણિક ઉર્જા આપણને ક્યાંથી મળશે? તો કે ખોરાક ખાવાથી. ખોરાક આપણે ખાવું એટલે આપણું પાચન તંત્ર છે એમાંથી મિનરલ્સ છે, અલગ વિટામિન્સ છે, ન્યુટ્રિશન છે, એ બધું લે અને આપણના શરીરને યોગ્ય પોષક તત્વો આપે છે કે જેથી આપણે બધા કામ સરળતાથી કરી શકીએ. તો રાસાયણિક ઉર્જા આપણને ખોરાક દ્વારા મળે છે. હવે હું તમને પ્રશ્ન પૂછું છું કે આપણે આ જે બળતણ છે, બળતણ આપણે ઉર્જા જે છે કેના દ્વારા આપણે મેળવી શકશું? તો કે બળતણ દ્વારા. કોઈ પણ બળતણ એટલે શું? તો કે તમને ઉર્જા જ્યાંથી મળે છે એ સ્ત્રોત. તો આ બળતણની તમે પસંદગી કેવી રીતે કરશો? હું એમ કહું કે ભાઈ મારી પાસે લાકડા છે, મારી પાસે છાણ છે અને મારી પાસે કહી શકાય કે પેટ્રોલ છે, તો મને કેમાંથી કહી શકાય કે ઉર્જા વધારે મળશે? યસ, ક્યાંથી મને ઉર્જા વધારે મળશે? તો કે પેટ્રોલમાંથી. એના કરતાં ઓછી આપણે કેમાં કહી શકીએ કે લાકડા, એના કરતાં ઓછી છાણમાંથી. હજી હું તમને પ્રશ્ન પૂછું છું તો કે આ બળતણની હવે પસંદગી, હું તમને એમ કહું કે તમારે આ બળતણની પસંદગી કરવા માટે તમે કંઈક નિયમ બનાવો કે આ બધા જે બળતણ છે, લાકડું છે, પછી આપણને ખબર છે કે ઘણા ઓલા છાણ থাকে, છાણ, પછી પેટ્રોલ છે, કેરોસીન છે, ડીઝલ છે, મીણ છે, આવા કેટલા બધા બળતણના સ્ત્રોત છે કે જેમાંથી આપણને ઉર્જા મળે છે. તો આ બળતણ કેને સારું કેવું, કોને સસ્તું કેવું, કયું બળતણ આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો, કયા બળતણથી આપણને વધારે ફાયદો થાય, તો એ માટે તમારે કાંઈક એવા નિયમ બનાવવા પડશે, કાંઈક એવી તમારે કહી શકાય કે રૂપરેખા બનાવવી પડશે કે જેથી તમે કહી શકો કે ભાઈ બળતણની પસંદગી કરતી વખતે તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી કે આ હોય, આ હોવું જોઈએ, આ હોવું જોઈએ, આ હોવું જોઈએ. જેમ કે તમે ઘણી વસ્તુમાં ફરમાઈશ કરો છો એવી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમને પ્રશ્ન પૂછું છું, આનો આન્સર તમારે વિચારવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની વિશે ચર્ચા કરીશું કે તમે અલગ ઉર્જા
મેળવવા માટે તમે જે અલગ અલગ બળતણનો ઉપયોગ કરશો તો બળતણની પસંદગી તમે કેના આધારે કરશો? આ બળતણની પસંદગી તમે કેના આધારે કરશો તે તમારે જોવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, પહેલા બધું આ બોર્ડની અંદર તમે જેટલું પણ લખેલું છે એ ડિટેલમાં તમે તમારા બુકની અંદર આવી જ રીતે બેઠું લખી લો. આપણે આ જ રીતથી આપણે કોઈ પણ બુકમાં લખેલું હોય આપણે કાંઈ ના નથી, પણ મેં તમને આ ટૂંકમાં તમે સેવી રીતે કેમ યાદ રાખી શકશો તો આવા રંગબેરંગી પેનનો ઉપયોગ કરો. કારણ કે તમે જેમ કલરફુલ કોઈ વસ્તુ જો ને તમને વધારે વાંચવાની મજા આવે. એટલે આવા અલગ અલગ રંગબેરંગી કલરનું તમારે 3 પેન લેવાની છે, બ્લેક, બ્લુ અને રેડ. આ 3 પેનનો ઉપયોગ કરી અને તમારે આવી રીતે લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આપણે બળતણની પસંદગી કઈ આધારે કરીએ તો કે બળતણ પહેલા તો કેટલી ઉષ્મા મુક્ત કરશે. હું માની લો કે કોઈ લાકડા છે, લાકડાને સળગાવું છું તો એ કેટલી ઉષ્મા મુક્ત કરશે, કેટલી ગરમી ઉત્પન્ન કરશે, તે ધુમાડો કેટલો ઉત્પન્ન કરશે. જો બહુ વધારે ધુમાડો ઉત્પન્ન કરતું હોય આપણને ખબર છે કે ગામડામાં કોઈ પણ બહુ વધારે ધુમાડો ઉત્પન્ન થાય, ચૂલા કરતા હોય કે જેથી આંખમાં બહુ બળતરા અથવા તો ફેફસા પતી જાય તો ધુમાડો કેટલો ઉત્પન્ન કરે છે કોઈ બળતણ. ત્રીજું કે સરળતાથી પ્રાપ્ત છે કે નહીં. ઓકે, યુરેનિયમ સરળતાથી પ્રાપ્ત છે? કરિયાણાના દુકાને મળશે આપણને યુરેનિયમ? ના, એ માત્ર વૈજ્ઞાનિકો રિસર્ચ લેવલે જ ઉપયોગ કરે છે અને ન્યુક્લિયર રિએક્ટર હોય કે જેમાં વિશાળ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થતી હોય, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, એમાં ઉપયોગ થાય. એ કરિયાણાના દુકાને ન મળે તો એની સરળતાથી ઉપલબ્ધિ છે કે નહીં. આ સિવાય તો કે એનો જે સ્ટોક છે એ કેટલો લિમિટેડ છે. કોઈ વસ્તુ જે છે માની લો કે વિશ્વમાં 10 કિલો જ વધ્યું હોય યુરેનિયમ તો પછી આપણે એનો ઊર્જા તરીકે ઉપયોગ કરે ન કરે. આપણે એને કંઈક સ્ટોર કરી દેવાય કે જેથી આપણે મ્યુઝિયમમાં કેમાં જોઈ શકીએ કે આવું કંઈ થતું હતું. બરાબર? ઓકે, ચાલો તો આપણે આના આધારે આ બધી કહી શકીએ કે આપણા ક્રાઇટેરિયાને ફોલો કરતું હોય તો એવા જે બળતણ હોય એને આપણે કહેશું ઉત્તમ સ્ત્રોત. તો ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય અથવા તેની લાક્ષણિકતા શું? આઈએમપી ક્વેશ્ચન 2 માર્કમાં મેં તમને કીધું કે આ ચેપ્ટરમાંથી તમને 2 માર્કનો એક ક્વેશ્ચન પૂછાશે. તો 2 માર્ક આઈએમપી ક્વેશ્ચન, કારણ કે 4 મુદ્દા છે એટલે 2 માર્કમાં પૂછાઈ શકે કે ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય, એની લાક્ષણિકતા શું. બેમાંથી કોઈ પણ રીતે પૂછી શકે. એમ કે ઊર્જાના ઉત્તમ સ્ત્રોતની લાક્ષણિકતા જણાવો તો આ 4 માર્કમાં, અથવા તો ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય આ 4 માર્ક. જોઈએ આપણે તો સૌથી પહેલા પેલું કે એકમ કણ દીઠ એ વધુ કાર્ય કરતું હોવું જોઈએ. બળતણ જે બળતણ છે એ એકમ કણ દીઠ વધારે કાર્ય કરતું હોવું જોઈએ. વધારે કાર્ય કરતો હોય એટલે તો કે માની લો કે હું કહી શકાય કે 5 લીટર પેટ્રોલ પુરાવું છું ગાડીમાં તો એનાથી મને અતિશય વધારે પ્રમાણમાં ઊર્જા મળવી જોઈએ. હું 5 લીટર પેટ્રોલ પુરાવું અને એનાથી જો ગાડી અડધી કલાક જ ચાલે તો પછી આપણને મોંઘું પડે કે સસ્તું પડે? 500 રૂપિયાનું પેટ્રોલ થયું, અત્યારના 100 રૂપિયા લીટરના ભાવ છે તો 500 રૂપિયાનું કે થયા અને અડધી કલાક જ ગાડી ચાલે, આપણને પોસાય? ન પોસાય. એટલે એકમ કણ દીઠ એટલે કે જેટલી માત્રામાં પડી હોય એટલે કે એની માત્રા ઓછી માત્રામાં પણ એ વધારે શક્ય હોય એટલે ઊર્જા આપતું હોય તો એને તમે ઉત્તમ બળતણ કહી શકો. આ સિવાય તો કે તે સરળતાથી ઉપલબ્ધ હોવો જોઈએ. તમે વિચાર કરો કે પેટ્રોલ છે સરળતાથી ઉપલબ્ધ છે? હા, આપણે વિધિના આપણા સિટીની અંદર આપણા શહેરની અંદર 10 કિલોમીટરની અંદરમાં તમને કોઈ પેટ્રોલ પંપ તો જોવા મળશે. તો એનો મતલબ એમ કે સરળતાથી ઉપલબ્ધ છે. હું એમ કહું કે યુરેનિયમ તો યુરેનિયમને તમે બળતણ ઉત્તમ બળતણ શું કામ ન કહી શકો? કારણ કે એ સરળતાથી અવેલેબલ નથી, એની માત્રા ખૂબ ઓછી છે, ગમે એને ન મળે. બરોબર? ચાલો આગળ. તે સંગ્રહ કે પરિવહનમાં સરળ હોય એટલે કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકતા હોવા જોઈએ. હા, તમે પેટ્રોલ છે આપણને ખબર છે કે એના ઘણા બધા મોટા ખટાલા ચાલ્યા જતા હોય ટેન્કરના, તો ટેન્કર દ્વારા તમે એનું પરિવહન કરાવી શકો છો. છાણ છે,
લાકડા છે, આવા અલગ અલગ પદાર્થોનું તમે પરિવહન કરાવી શકો છો. આ સિવાય તે સસ્તો હોય. બહુ અગત્યની વાત છે. એટલે આપણે બધા પૈસામાં જ ઊભું રહેવાનું છે. તો એનો મતલબ શું તો કે છેલ્લે આ કેવો હોય તો કે સસ્તો હોય. પછી એવું ન થવું જોઈએ પેટ્રોલના ભાવ અતિશય વધી જાય. એક સમય આવશે માણસો બધા ફરી પાછા જૂના જમાનામાં હતું એમ સાયકલ લઈને ચાલવું પડશે, બળદગાડામાં ચાલવું પડશે. કા પેટ્રોલ ન પોસાતું ભાઈ. તો એનો મતલબ શું તો કે જો ધીરે ધીરે પેટ્રોલના ભાવ વધે છે કારણ કે હવે એનો જથ્થો ધીરે ધીરે મર્યાદિત થાય છે. એટલે તે સસ્તો પણ હોવો જોઈએ. આટલું પહેલા ક્લિયર છે. તો આ ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કેને કહી શકાય કે એકમ કદ દીઠ વધુ કાર્ય કરે, સરળતાથી ઉપલબ્ધ હોય, સંગ્રહ કે પરિવહનમાં સરળ હોય અને તે સસ્તો. ચાલો આટલું ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. તો આ બધું તમે તમારા બુકની અંદર એકવાર મસ્ત મજાનું, અને બુકમાં પણ આમ છોટું છોટું મસ્ત મજાનું એમ નથી લખવાનું. એક જ પેજ, એક પેજની અંદર આમ એક આખું જે આપણું બુક હોય બુક, તો બુકની અંદર આમ આડું પેજ આવી રીતે ફોર એક્ઝામ્પલ માની લો આવી રીતે આડું પેજ હોય, આડું પેજ બરોબર. તો એમ આડા પેજની અંદર તમારે આખું બોર્ડ છે એ લખવાનું છે. આનો હેતુ એવો છે કે તમે ફટાફટ રિવિઝન કરી શકો. રંગબેરંગી 3 પેન બ્લુ, બ્લેક અને રેડ એની મદદથી કરવાનું છે. અહીં સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. જય ભારત, જય હિન્દ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અશ્મિભૂત બળતણ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો આ બધું તમે તમારા બુકની અંદર લખી લો.